છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભા રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજીને એક જ સ્થળેથી લોકોને તમામ લાભ મળે તે માટે આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમ યોજીને વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમની અંદર સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પ્રાંત અધિકારી વિમલ બારોટ, તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોર, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તેજગઢ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય નગીનભાઈ રાઠવા, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રસિકભાઈ રાઠવા સહિત તેજગઢ સહિત આસપાસના ગામોના લોકો લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। આ સાથે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વચ્છતા અભિયાનને લઈને જાગૃતતા આવે તે માટે રેલીનું પ્રસ્થાન પણ મહાનુભાવોએ કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, બોડેલી ન્યૂઝ, છોટાઉદેપુર। આજે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારે આ જન્મદિવસને સેવા સેતુના કાર્યક્રમથી જે લાભાર્થીઓ છે, જે વંચિત છે, શોષિત છે, પીડિત છે એવા લોકોની સેવા કરવા માટે એમને એક સાથે તમામ યોજનાઓનો લાભ એક જ દિવસે મળી રહે સેવા સેતુના માધ્યમથી તે રીતે મનાવવાનું નક્કી કર્યું છે। એના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ મુકામે આજે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આદરણીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। સાથે આગેવાનો, કર્મચારીઓ, અધિકારી, પદાધિકારીઓ સૌ મોટી સંખ્યામાં આજે અહીં હાજરી આપી છે।